તો એક તરફ વરસાદની આગાહી કરાઈ છે તો બીજી બાજુ રાજ્યમાં ગરમી અને ઉકળાટ પણ યથાવત રહેવાનું છે। રાહત મળવાની શક્યતા અત્યારે નહિવત દેખાઈ રહી છે। હવામાન વિભાગની ગરમીને લઈને આગાહી અમદાવાદમાં 42.7 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસાની વાત કરીએ જ્યાં 40.8, વલ્લભ વિદ્યાનગરમાં 41.3 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી તાપમાન, જ્યારે અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમી અને ઉકળાટ હજુ પણ રાજ્યમાં યથાવત જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં 41.4 જ્યારે રાજકોટમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું। તો ચોમાસું જે રીતે ધીરું પડી રહ્યું છે તેની અસર અત્યારે રાજ્યમાં દેખાઈ રહી છે। કાળઝાળ ગરમી અને ઉકળાટ અત્યારે પણ રાજ્યમાં વર્તાઈ રહ્યો છે। લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ, વડોદરા, સુરત જેવા મેટ્રો સિટી છે જ્યાં અત્યારે તાપમાન 40 થી 42 ડિગ્રીની વચ્ચે નોંધાયું છે તો અનેક એવા જિલ્લાઓ છે જ્યાં તાપમાન 40 ડિગ્રીની વચ્ચે નોંધાઈ રહ્યું છે। હજુ પણ લોકોને ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરવા માટે સલાહ આપવામાં આવી રહી છે, પરંતુ આગામી થોડાક દિવસમાં વરસાદ રાજ્યમાં આવી જાય તેવી શક્યતાઓ પણ છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે।